ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી જે પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. પૂછવા જાય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુજીસીની ખોટી ગાઈડલાઈનો બતાવી કે ભાઈ યુજીસીની ગાઈડલાઈન છે એ મુજબ અમે કરીએ છીએ, પણ શું યુજીસીની ગાઈડલાઈન એક ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ છે? યુજીસીની ગાઈડલાઈન જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ પડે એમ જ ગુજરાત યુનિવર્સિટીમાં લાગુ પડે, એમ જ વીર નર્મદ યુનિવર્સિટીમાં લાગુ પડે ને એમ જ પાટણ યુનિવર્સિટીમાં લાગુ પડતી હોય છે. તો આ તમામ યુનિવર્સિટીઓ છે જે 2 વર્ષથી એન્ટ્રન્સ પરીક્ષા લે છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લેવામાં શું વાંધો છે? મોટી વાત કરવા જાય તો ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા પણ આ વર્ષે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પોતે પીએચડીમાં એડમિશન લેતા હોય છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ? એ એક મોટો સવાલ છે. ત્યારે આજે અમે પહેલા પણ કુલપતિશ્રીને રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમારે પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ લેવી જોઈએ જેથી કરીને હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે. તમે જે નેટ જેઆરએફની જે અપેક્ષાઓ કરો છો એ સાચી છે, પણ જે વિદ્યાર્થીઓને પ્રોફેસર નથી બનવું અને માત્ર ને માત્ર ડિગ્રી